20 દિવસમાં 1000 ફોલો ને 1 ફોલો બરાબર 1 રૂપિયા ભેગો કરવાનો. આજથી ત્રીજો દિવસના કેટલા ફોલોઅર્સ આવ્યો હું તમને આગળ કહું. તો કેમ છો મિત્રો, બધાને પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મેરડી. તો આજનો વ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે. ને આપણે હવા થઈ ગઈ છે આપણે પટેલની ઘેરે, અને મારા પટેલ હવારમાં પાયાની અંદર પાણી છાંટતા હતા કેમ કે સણતર મજબૂત થાય. અને પછી હું નવરા મળ્યો આપણા ભાણાને, કેમ કે ભાણો કે મારા મામાની ઘેરે આવું છે. પછી ભાણાને મસ્ત મજો નવરા નાખ્યો. અને મારો ભાણો કેટલા દિનો કહેતો તમારે આવું છે પણ આવતો નતો. આજ કાંઈ રોન નો કાઢે તો હારું. અને પછી ભાણાને મસ્ત મજો નવરા બેરો નવા લોકડા પહેરાવી દીધા, આપણે કરી દીધો ત્યાં. અને પછી અમારા પટેલ આવતા તમને બસ સ્ટેન્ડે મીકવા, એટલે હું મારો ભાણો મારા પટેલ નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ. અને પછી અમે પાલીતાણા બસ ડેપો આવી ગયા. મારા પટેલ મને મીકીને વહી ગયા હતા. મારો ભાણો હારે હોતો ને તો ખબર હતી ભાણો રોન કાઢવાનો છે. અને 2.5 કલાક આપણે વાટ જોઈ તો આપણી બસ આવી ગઈ હતી મસ્ત મજાને. આપણે જવાનું હતું પાલીતાણા થી ભગુડાના પાર્ટી. અને પછી લઈ લીધી આપણે ટિકિટ ને નીકળી ગયા પછી આપણા ઘર બાજુ. અને રસ્તામાં આપણને આ ડુંગર દેખાયો. આ ડુંગર કયો છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને પાલીતાણા બસ ડેપો થી આપણે આવી ગયા તળાજા બસ ડેપો. અને તળાજાથી પાછી બસ બગાડીને આપણે નીકળી ગયા પાછા જાગદાર મોંગલમાના પાર્ટી. અને પછી ઉતરી ગયા છે આપણે જાગદાર મોંગલમાના પાર્ટી ને આપણે જવાનું છે અહીંથી હાલી. પછી આપણે હાલી નીકળી ગયા છે આપણા ઘર બાજુ. અને મારા ભાઈ કેટલા બધા જોર કરતા છે હું ખબર, કેમ કે અમારા ગામમાં 2 વાગે ઈકો આવતો હતો, આજ 4 વાગે આવ્યો. અને પછી ઈકામાં બે નીકળી ગયા પછી હું આપણા ઘર બાજુ. અને ઈકામાં જે પાર્સલ આવેલા હતા ભાવનગર થી ઉતરવાના હતા ભગુડા આવી ગયા હતા ભગુડા મોંગલમાં. અને પછી હું બી એવું છું ઘેર કાલના આજના આપણે કુલ 11 ફોલોઅર્સ આવેલા છે, એટલે આપણે 11 રૂપિયા નાખી દીધા આપણા ગલ્લામાં. અને તમારા ભાઈને તમે ઘડીક વારમાં એટલો બધો સપોર્ટ કર્યો કે 200 ફોલો હતા ને 300 પૂરા થવા આવ્યા. અને ફટાફટ ફોલો કરવા મળો એટલે આપણે 1000 ફોલોઅર્સ ગાયમ પૂરા થાય. અને આજના આપણા વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છે. તો આને જો બીજો વ્લોગ જો આપણે એડીને ફોલો કરતા જજો.